લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેજલબેન વ્યાસ દ્વારા આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આજે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હોય, મતદાન કેન્દ્રો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેજલબેન વ્યાસ દ્વારા લોકમત ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે લોકશાહીનું પર્વ એટલે મતદાન, એની આજે અમે ઉજવણી કરી છે। નવયુવાનો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। સૌને અપીલ કરી રહ્યા છે કે મત આપણો અધિકાર છે, એ પવિત્ર અધિકાર આપણે પૂર્ણ કરવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ। લોકશાહીનું પર્વ એટલે મતદાન, એની આજે અમે ઉજવણી કરી છે। આપ જોઈ રહ્યા છો કે નવયુવાનો ખૂબ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। નવયુવાનોને વિકાસ ગમે છે એટલે મતદાન ખૂબ જોરશોરથી યુવાનો કરી રહ્યા છે। નવા વોટર્સોએ પણ ઘણા બધા આજે મતદાન કર્યું છે। અમે પણ મતદાન પૂર્ણ કર્યું છે અને સૌ જનતાને અપીલ કરીએ છીએ કે મત આપણો અધિકાર છે, એ પવિત્ર અધિકાર આપણે પૂર્ણ કરવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ।